નમસ્કાર મિત્રો, 121 વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલશે. મેષ રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણીઓ. મિત્રો, તમને જણાવી દઈએ કે 121 વર્ષ પછી શનિદેવના પગે ચાલવાના છે, જેના કારણે મેષ રાશિના લોકો પણ તેમની ખાસ અસર પડશે. મિત્રો, તમને જણાવી દઈએ કે 2025નું વર્ષ પણ શરૂ થઈ ગયું છે અને માર્ચ મહિનાના શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં શનિદેવ લોખંડના પગે સાથે મેષ રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી આ રાશિના ઘણા ફાયદા થશે તેમજ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિના લોખંડના પગનો સંબંધ સારો માનવામાં આવતો નથી. તેમજ મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવના 4 પગ છે. પહેલું સોનાનું, બીજું ચાંદીનું, ત્રીજું લોખંડનું અને ચોથું તાંબાનું. મિત્રો, શનિની સ્થિતિ અનુસાર 4 પગનો પ્રભાવ બધી 12 રાશિઓને પર પડી છે. તો મિત્ર, રાશિ લોકો આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો મેષ રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. તેની સાથે ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે. તે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે. સમગ્ર રાશિ ચક્ર પૂર્ણ કરવા માત્ર 30 વર્ષ લાગે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2025 માણસને દેવ પોતાના મૂળ ત્રિકોણ રાશિ કુંભ જોડીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરવાના છે. મિત્રો, શનિનું મીન રાશિ પ્રવેશ કરવાની સાથે જ મેષ રાશિના લોકો પર શનિદેવની કૃપા રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે શનિની 12મા, 8મા અને 4થા ભાગમાં પ્રવેશ કરે છે, ત્યારે શનિ લોખંડના પગથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવું જોઈએ. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણો આનંદ અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, શનિદેવ 30 માર્ચ 2025ના રોજ રાત્રે 1 કુંભ રાશિ છોડીને લોખંડના પગથી મીન રાશિમાં પ્રવેશ કરશે. તો મિત્રો, ચાલો જાણીએ તે 5 મોટી ભવિષ્યવાણી વિશે. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં પરિણામ આપનારા શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખવું જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવી જોઈએ અને વિડીયોને લાઈક કરવો જોઈએ. તો મિત્રો, ચાલો જાણીએ તે 5 મોટી ભવિષ્યવાણી છે. નંબર 1, મેષ રાશિની પહેલી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ 30 માર્ચ 2025ના રોજ કુંભ રાશિ છોડીને ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે લોખંડના પગ ધારણ કરશે. આ સમયે તમને આર્થિક ક્ષેત્ર સમસ્યા પરિણામો જોવા મળશે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવની સાડી સાતેજની અસર હોવા છતાં શનિદેવ તમને શુભ પરિણામો આપશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 121 વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલશે, જે આકાશમાં એક અસત્ય દુર્લભ યોગ બનશે. આ યોગનો મેષ રાશિ પર વિશેષ પ્રભાવ જોવા મળશે. શનિદેવ કર્મશિસ્ત અને ન્યાયના ગ્રહ ગણાય છે અને તેઓ જ્યારે લોખંડના પગે ચાલે છે, ત્યારે તે સંકેત આપે છે દરેક વ્યક્તિ પોતાના કર્મોને પૂરી ગભરાહટ અને જવાબદારીથી નિભાવવી જરૂરી છે. મેષ રાશિ માટે આ સમય પડકારજનક હશે, પરંતુ સફળતાના દરવાજો ખોલતાના રોજ સાબિત થઈ શકે છે.
મિત્રો, તમને શનિદેવના આશીર્વાદ મળશે. શનિદેવના આશીર્વાદથી તમારો આખો સમય સારો જશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો. અને તમને જણાવી દઈએ કે તમને ધન મળશે અને શનિદેવના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાં લાભ મળશે. મિત્રો, શનિદેવ મેષ રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ કર્મફળદાતા શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે, જેની તમારા ખર્ચો પર નિયંત્રણ રાખવાની જરૂર છે. નિયંત્રણ અને યાંત્રિક ખર્ચાઓ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે 30 તારીખ પછી તમને વિદેશથી પણ સારા પૈસા કમાવાની શક્યતા છે. જો તમે કોઈ વિદેશના કામોમાં રોકાયેલા છો તો 30 માર્ચ 2025 પછી તમને કોઈ સારા પરિણામ મળવાનો યોગ બની રહ્યો છે. જો તમે નવું ઘર કે કાર ખરીદવાના વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. મિત્રો, 30 માર્ચ 2025થી ઓગસ્ટ 2025 સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે. મિત્રો, તમારે આ સમયનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ, કારણ કે શનિદેવ તમને નાણાકીય ક્ષેત્રમાં પણ સારા પરિણામો આપી શકે છે. નંબર 2, મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીનમાં પ્રવેશ કરે છે ત્યારે જે લોકો પોતાનો પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ આ દિવસોમાં સમાપ્ત થઈ જશે. આ સમયે કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે. શનિદેવની કૃપાથી તેમને સાચો જીવન સાથી પણ મળી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે આ સમય તમારા પ્રેમ સંબંધને લગ્નમાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ તમારા કરેલા પ્રયત્નો સફળ થશે. જો તમે કોઈ પ્રેમ કરો છો અને લગ્ન કરવા માગો છો તો આ સમયે તમારા માટે ખૂબ જ સારું રહેવાનો છે. તમે તમારી પસંદગી મુજબ લગ્ન કરી શકશો. મિત્રો, એમ કહેવું ખોટું નથી. આ સમયે શનિદેવના આશીર્વાદ તમારા આ ગોચરના પ્રભાવથી મેષ રાશિના જાતકોને પોતાના કર્તવ્ય પાલન માટે સખત મહેનત કરવી પડશે, પરંતુ તે મહેનતનું મીઠું ફળ મળવાની પૂરી સંભાવના છે. આ સમયગાળામાં જૂના કાર્યોના પરિણામો સામે આવશે, જે ભવતર જીવનમાં સ્થિર અને સુધારાનો પ્રયાસ આપશે. આ ગોચર વર્તમાન અને ભવિષ્યમાં ગૌરવપૂર્ણ મૂલ્ય ધરાવતો છે. નંબર 3, મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ 30 માર્ચ ગુરુની રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમયે મેષ રાશિના લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે. મિત્રો, આ સમય પર પીડિત લોકો માટે સારો રહેશે. શનિદેવના આશીર્વાદથી તમે તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત જીવનનો આનંદ માણી શકશો. તમે તમારા પરિવારની જરૂરિયાતોને પૂરી કરી શકશો. તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે. તેમજ જણાવી દઈએ કે આ સમયે તમારા અને તમારા પરિવાર માટે ખુશીઓ લાવશે. તમારી મનોકામના પૂર્ણ થશે. તમને બાળકના જન્મની ખુશી મળશે. ઉપરાંત મિત્રો, 30માં શનિદેવ તમારી રાશિમાં 7મા ઘરમાં પ્રવેશ કરશે. તેની થોડા સમય પડકારજનક રહેશે. પરિણામે તમારી વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે. તમારે એનું ધ્યાન રાખવું જોઈએ. તેથી તમારે થોડું સાવચેતી રહેવું જોઈએ. આ સમય દરમિયાન તમને તમારા જીવનસાથીની સાથે ક્યાંક બહાર જઈ શકો છો, જેનાથી તમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક મળશે.
તમારા સંબંધો વધુ મજબૂત બનશે. મિત્રો, 30 માર્ચથી શનિની ચાલમાં પરિવર્તન સાથે વધુ સારું થઈ જશે. ખાસ કરીને વ્યવસાયિક ક્ષેત્ર મેષ રાશિના લોકો માટે આ સમય કરિયર કરવાનો સોનેરી સમય છે, જેમાં મહેનત સાથે સાથે ડેરી અને શિફ્ટ જાળવવી અત્યંત મહત્વપૂર્ણ રહેશે. સાથે જ આ સમય દરમિયાન તે લોકો માટે જાગૃતિનો દોર લાવે છે, જે જીવનમાં નવી શરૂઆત કરવા માટે છે. શનિદેવના આ પ્રભાવથી માત્ર ચિંતા અને ધૈર્યની પરીક્ષા નહીં, પરંતુ આધ્યાત્મિક વિકાસ અને જીવનના પ્રસ્તાવ મકસદને સમજીને આગળ વધવાનો મોકો મળશે. આ ખાસ ગોચર માત્ર શારીરિક મહેનત પર જ નહીં, પરંતુ લાગણીશીલ અને માનસિક શાંતિ માટે પણ ધ્યાન આપવાનું સૂચન કરે છે. આ સમયગાળામાં યોગ, ધ્યાન અને આત્મમંથન જેવા જ કર્મ જીવન નવા પ્રકાશ લાવશે. નંબર 4, મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે, તેમની ઈચ્છા આ સમયે પૂર્ણ થશે. મિત્રો, આ સમયે તમારા માટે ખૂબ જ શુભ રહેશે. સૂર્યદેવની કૃપાથી તમારે ઈચ્છા પૂર્ણ થશે. અને જે કોઈ આ સમયે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો આ સમયે તમારા માટે તમે તમારા ઘરમાં ફેરફાર કરી શકો છો, જેના કારણે તમને સારી સ્થિતિ મળશે. જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે, તેમને સારી તક મળશે, જેના કારણે તમને સમયસર નોકરી મળી શકશે. આ સમયે બેરોજગાર લોકો એને પણ નોકરી મળવાની શક્યતા છે. અને આ સમયે તે લોકો માટે શુભ રહેવાનું છે, જે પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે. આ સમયે તેમને તમારા વરિષ્ઠોનો પણ સહયોગ મળશે. ઉપરાંત, જો તમે કોઈ પણ લડાઈ કે વિવાદથી દૂર રહેશો, તો આ સમય વધુ અનુકૂળ રહેશે. ફક્ત હંમેશા તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. નંબર 5, મેષ રાશિની 5મી ભવિષ્યવાણી કહે છે કે 30 માર્ચ 2025ના રોજ જ્યારે શનિદેવ કુંભ રાશિને તે મીન રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ લોખંડના પગે ચાલશે, ત્યારે શનિદેવ વ્યવસાયિક કે દુનિયા સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ સારા પરિણામો પર આપશે. મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાય અને વેપારમાં પ્રગતિ થશે. મિત્રો, આ સમયે કર્મફળદાતા શનિદેવના આશીર્વાદથી વ્યવસાયિક લોકો તેમના કાર્યને આગળ વધવા વિશે વિચારશે, જેના કારણે આ સમયે કોઈ અનુભવી વ્યક્તિ તમને ટેકો આપશે અને તમને વ્યવસાયમાં જોડવાનો પ્રયાસ કરી શકે છે. આ 30 માર્ચ 2025થી તમે તમારા વ્યવસાયને આગળ લઈ જઈ શકો છો. તમે સમય પહેલાં કામ પૂર્ણ કરી શકો છો. જે લોકો નવું વ્યવસાય શરૂ કરવાનો વિચારી રહ્યા છે, તેમના માટે 30 માર્ચ 25 એપ્રિલ સુધીનો સમય નવો વ્યવસાય શરૂ કરવા માટે ખૂબ જ સારું રહેશે. મિત્રો, આ સમયને તમારા હાથમાંથી જવાનું કારણ કે આ સમય વ્યવસાય અને વેપારીની દ્રષ્ટિએ ખૂબ જ સારો અને રહેશે. મેષ રાશિના જાતકોને તેમના ધંધા કીર્તિ અને નાતે સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલાં સાવચેત રહેવું પડશે. જો કે શનિદેવના દુર્લભ યોગના પ્રભાવ હેઠળ જીવનમાં સફળતા અને પ્રગતિ માટે નવીન માર્ગો ખુલી શકે છે, જે આવનારા સમયમાં તમને માટે શુભ અને સકારાત્મક સાબિત થશે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને અમને જણાવશો. હજુ તમને માહિતી પર ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો, જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ આપ સૌ પરિવાર પર બન્યા રહે. અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આપનો દિવસ શુભ રહે. જય માતાજી. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું
એક આવા જ નવા વિડીયો સાથે.